જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ વિષય તત્વજ્ઞાનમાં પેપર સ્ટાઇલ વાર્ષિક પરીક્ષાનું પેપર સ્ટાઇલ છે તે હું તમને આજે સમજાવવાનો છું. જેમાં આપણા કુલ માર્ક્સ રહેવાના છે 80 ગુણનું આ પેપર છે, જેમાં આપણો સમય છે 3 કલાક અને આ પેપર લેવાયું છે 2025 વાર્ષિક પરીક્ષા માટેનું છે. બરાબર, જે આગલા વર્ષે લેવાઈ ગયું છે એના આધારે હું તમને પેપર સ્ટાઇલ સમજાવવાની છું. હું ડોન બોસ્કો હાઈસ્કૂલ છોટાઉદેપુરમાં અભ્યાસ કરતો હતો અને હમણાં હું તમને આ સમજાવવાનો છું. હું ધોરણ 12 બોર્ડ પરીક્ષા પૂર્ણ કરી છે અને હવે હું આપ સર્વને વાર્ષિક પરીક્ષાનું જે પેપર સ્ટાઇલ છે એ સમજાવીશ. તો આપ છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ હવે. તો એમાં જોઈએ તો આની અંદર જે માહિતી એટલે કે સૂચના આપવામાં આવેલી છે એમાં છે દરેક પ્રશ્નપત્રમાં કુલ 5 વિભાગો છે, એટલે કે ABCDE એમ 5 વિભાગ હશે, જેની અંદરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. બરાબર, અને પ્રશ્નની સામે લખેલ અંક જે ગુણ દર્શાવે છે. બરાબર, જે જો આવી રહ્યો 16 છે ને એ અહીં ગુણ દર્શાવવામાં આવ્યા છે, ગુણ દર્શાવે છે. બરાબર, અને જે ત્રીજી સૂચના છે એ આ પ્રમાણે છે કે પ્રશ્નની સૂચના પ્રમાણે જવાબ લખો. જે આ સૂચના આપેલી છે એ પ્રમાણે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે અને નવો વિભાગ નવા પાના પર લખો. આપણે જ્યારે પ્રશ્નપત્રમાં જવાબવહીમાં જવાબ લખતા હોય પ્રશ્નપત્રનો, ત્યારે દરેક વિભાગ નવા પેજ પરથી સ્ટાર્ટ કરવાનો છે. બરાબર, અને હવે એમાં આપણે જોઈએ તો વિભાગ એ. બરાબર, વિભાગ એ એની અંદર પ્રશ્ન નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1 થી 16 બહુ વિકલ્પ પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. દરેકનો 1 ગુણ છે. એટલે કે અહીં ટોટલ આપણને 16 MCQ આપવામાં આવેલા છે, એની અંદરથી આપણા દરેકના 1 ગુણ છે, એટલે ટોટલ 16 માર્ક્સનો સેક્શન એ છે. એની અંદર આપણે આ પેપર સ્ટાઇલની પ્રમાણે લખવાનું છે, જેની અંદર આપણા જે 10 ચેપ્ટર છે એની અંદરથી જ પૂછાશે. બરાબર, હા, તો હું હમણાં આ પેપર સ્ટાઇલ ખાલી સમજાવું છું. આના જવાબ તમે બીજા વિડીયોમાં જોઈ શકો છો. આ ફક્ત પેપર સ્ટાઇલની સમજાવે છે. તો આપ જોઈ શકો છો અહીં પેપર સ્ટાઇલ કઈ રીતે છે. હા, તો જો આ પ્રમાણે આપણા 1 થી 16 જે પ્રશ્ન હશે એ લેવામાં આવ્યા છે બહુ વિકલ્પવાળા. અને પછી સેક્શન બીમાં જઈએ તો સેક્શન બીમાં આપણે 8 ગુણ હશે ટોટલ. સેક્શન બીના ટોટલ 8 ગુણ હશે. તેની અંદર આપણે લખવાનું છે. જો નીચે આપેલા પ્રશ્નના 17 થી 24 પ્રશ્નો છે, જે 1-2 વાક્યમાં આપણે જવાબ આપવાનો છે. બરાબર, અને દરેકનો 1 ગુણ છે. બરાબર, હવે દરેકનો 1 ગુણ છે એટલા માટે 17 થી 24. તો 17 થી 24 કેટલા પ્રશ્ન થયા એ આપણે જોઈ લઈએ. તો અહીં છે ટોટલ 8 પ્રશ્ન છે. બરાબર, હા, એટલે કે વિભાગ બી છે એની અંદર આપણે દરેક પ્રશ્ન લખવાનો છે, ફરજિયાત છે. બરાબર, એની અંદર કોઈ પણ પ્રશ્ન છોડવાનો નથી. જે રીતે આપણે સેક્શન એમાં કર્યું ને, સેક્શન એમાં કર્યું એ જ પ્રમાણે બીમાં પણ કરવાનું છે. બરાબર, અહીં બધા પ્રશ્ન દરેકનો જવાબ 1-1 વાક્યમાં આપવાનો છે અને દરેકનો જવાબ આપવો ફરજિયાત છે. બરાબર, હવે એના પછી આપણે જોઈએ વિભાગ સી. વિભાગ સીમાં 25 થી 38 પ્રશ્ન, એટલે કે કોઈ પણ 10 લખવાના છે. એનો મતલબ થયો આપણી પાસે છે લગભગ 3, 4, 5, હા, 14 પ્રશ્ન આપેલા છે. એટલે કે ટોટલ જે આપણને 14 પ્રશ્ન આપ્યા છે એની અંદરથી આપણે 10ના જવાબ આપવાના છે. એટલે કે દરેકનો 2 ગુણ હશે. દરેકનો 2 ગુણ હશે એનો મતલબ એ થયો કે 20 માર્ક્સ. 10 પ્રશ્નના જવાબ આપશું તો આપણને 20 માર્ક્સ મળશે. હવે આ માર્ક્સમાં એવું હોય છે કે જવાબ સ્પષ્ટ અને સચોટ લખવાનો હોય છે, જેનાથી આપણો 1 પણ માર્ક્સ કપાય નહીં. આની અંદર અક્ષર ખરાબ હોય તો પણ આપણને માર્ક્સ મળી જશે પૂરેપૂરા. બરોબર, એનો જવાબ આપણે લખવાનો છે સંક્ષિપ્ત. એની અંદર લાંબા જવાબ લખવાના આવે નહીં. એની અંદર 2-3 લાઈનમાં પતી જશે આ પ્રશ્નનો જવાબ. ઓકે, હા, અને આની અંદર આપણને ઘણીવાર, એટલે કે મોસ્ટ ઓફ તો નહીં પણ આમ વ્યાખ્યાની અંતે તો પૂછાતું જ હોય છે, જેવું તાર્કિક વિચારણા એટલે શું,
સંયોજકોને કહીશું ઉદાહરણ સહિત સમજાવો. આ બધું તો પૂછાય જ છે, પણ આની અંદર છે આ દાખલા છે. આની અંદર આપણે દાખલા નહીં કહી શકાય, પણ આની અંદર લખેલું છે આશ્રયાશ્રિત વિરોધ, અંશ વિરોધ, ઉપવિરોધ, પૂર્ણ વિરોધ. આ જે તમને પેલા કોષ્ટક આવડતા હોય તેના આધારે તમને આપણે જે વિધાન છે ને એના આ વિધાનોમાં ફેરવવાના છે. બરોબર. આ વિરોધ આના ચાર વાક્ય બનશે એ લખવાના. એનાથી આપણે 2 માર્ક્સ પૂર્ણ મળી રહેશે. એ શરતી વિધાનનું સત્યતા કોષ્ટક રચો. બરોબર. એટલે કે જે શરતી વિધાનનું સત્યતા કોષ્ટક છે ખબર છે? શરતી વિધાનનું સત્યતા કોષ્ટક તમને આવડે છે? નહીં આવડતું? ચાલો આપણે જોઈએ. તો શરતી વિધાનનું સત્યતા કોષ્ટક આ પ્રમાણે કંઈક આવશે. જુઓ, તમને સમજાવું છું, મારા સમજમાં આવે એટલું સમજાવું છું. ચાલો, તો શરતી વિધાનમાં આ પ્રમાણે આપણે બનાવવાનું છે. જો ત્યાં આવશે વિધાન, અને હવે આની અંદર આપણે બનાવવાના છે ચાર ખાના આવશે આની અંદર. જો ચાર સ્તંભ આવશે. એટલે કે આની અંદર 3 જ સ્તંભ આવે છે, પણ અહીંયા આપણે ક્રમ લખવાનો છે એટલા માટે બનાવીએ છીએ. તો આની અંદર આ પ્રમાણે આ રીતે 4 હરોળ આવશે. બરોબર. 4 હરોળ આવે છે. એની અંદર આપણે લખવાનું શું છે? જુઓ, એની અંદર આપણે લખવાનું રહેશે અહીં લખવાનું રહેશે આપણે પી. અહીંયા કંઈ નહીં લખવાનું રહે. બરોબર. અહીંયા આપણે કંઈ લખવાનું નહીં રહે. બરોબર. આની અંદર ક્રમ આવશે, એટલે 1, 2, 3 અને 4 આ રીતે ક્રમ આવશે. બરોબર. અહીંયા આવશે પી, અહીંયા ક્યુ, અહીંયા આવશે ક્યુ, અને અહીંયા આવશે પી શરતી ક્યુ. આ પ્રમાણે આવશે. બરોબર. હવે અહીંયા આપણે ખબર છે આની પેટર્ન શું છે? ટી 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 અને એફ એફ. બરોબર. અને આની અંદર આપણે લખવાનું છે ટી એફ ટી એફ. તો પછી શરતી વિધાનનું જે નિયમ છે એ શું છે? જો ઉત્તરાંક સત્ય હોય અને પૂર્વાંક અસત્ય હોય ત્યારે જ એફ થાય, નહીં તો ટી ટી ટી. લખાય તો નહીં હવે, એટલા માટે છોડું છું. અને લાસ્ટમાં પણ ટી જ આવશે. બરોબર. આ પ્રમાણે આનું સત્યતા કોષ્ટક હતું. હવે તમે જોઈ શકો છો અહીં આપણને સૂચના આપવામાં આવેલી છે. હવે જે સૂચના આપવામાં આવેલી છે કે નીચે આપેલા સંયુક્ત વિધાનોના પ્રકાર ઓળખાવે તેની અંદર આવતા સાદા વિધાનો માટે A B C D P Q R આ પ્રતીકો વાપરીને પ્રત્યેકની પ્રાતિક રજૂઆત કરો. બરોબર. આની અંદર આપણે પ્રાતિક રજૂઆત કરવાના છે, જેની અંદર 2 વિધાનો આપવામાં આવેલા છે. શાસ્ત્રનું અધ્યયન કરો અને જ્ઞાન મેળવો. તો શાસ્ત્રનું અધ્યયન માટે આપણે S યુઝ કરીએ છીએ શાસ્ત્ર માટે, અને જ્ઞાન માટે G યુઝ કરીએ. બરોબર. તો આની પ્રાતિક રજૂઆત કઈ રીતે થઈ? બરોબર. તો આની અંદર અને આવ્યું, જે આપણું સંયોગી છે, કારક છે, તાર્કિક કારક છે, અને આવ્યું. અને એનો મતલબ થયો સમુચય, એટલે કે S સમુચય G. આ પ્રમાણે આની પ્રાતિક રજૂઆત થાય. બરોબર. જે નીચે છે, જો વૃક્ષ હોય તો પ્રદૂષણ ઘટે. જો વૃક્ષો વધારે હોય તો પ્રદૂષણ ઘટે છે. બરોબર. તો વૃક્ષો માટે આપણે V યુઝ કરી લઈએ, V, અને પ્રદૂષણ માટે P. બરોબર. તો આની અંદર જે જોતું આપેલું છે એ તાર્કિક કારક છે. બરોબર. જોતું તાર્કિક કારક હોય એટલે શરતી મૂકવાનું. આ એરિયાની પ્રાતિક રજૂઆત. બરોબર. આ પ્રમાણે આપણે લખવાનું છે. આગળ વધીએ, વિડીયો લાંબો ન થાય એ પ્રમાણે આગળ વધીએ. તો પછીની સૂચના એ પ્રમાણે છે કે નીચે આપેલા વિધાનનું જરૂર મુજબ કૌંસનો ઉપયોગ કરી વિધાન ચોકસાઈપૂર્વકની રજૂઆત કરો. બરોબર. આની અંદર આપણે જે કૌંસ છે ને એ ઉમેરવાનો છે. તો આની અંદર કૌંસ ઉમેરી શકીએ છીએ, પરંતુ વિડીયો લાંબો બનશે એના માટે હું સ્કીપ કરું છું આ બધું. બરોબર. તો સેક્શન ડી આવે છે. તો સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડીમાં 39 થી 48 પ્રશ્ન, એટલે કે કોઈ પણ 7. એટલે કે આની અંદર ટોટલ પ્રશ્ન આપણે કેટલા આપવામાં આવેલા છે જોઈએ તો જરાક. 10 પ્રશ્ન આપવામાં આવેલા છે. બરોબર. 10 પ્રશ્ન છે. 10 પ્રશ્ન છે, અને અંદરથી
10 પ્રશ્નો છે એની અંદરથી આપણે કોઈ પણ 7નો જવાબ લખવાનો છે. 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 7 લખવાના છે એટલે કે 7 ગુણ્યા 3 બરાબર 21 બરાબર. એટલે કે આની અંદર દરેક પ્રશ્નના 3 ગુણ છે. હવે 10 પ્રશ્ન આપવામાં આવેલા છે એની અંદરથી આપણે 7નો જવાબ લખવાના છે બરાબર. હા તો આપ 21 માર્ક્સનો સેક્શન છે, સેક્શન ડી બરાબર. અને કોઈ પણ 7ના પ્રશ્નના જવાબ લખવાના છે. હવે આગળ વધીએ તો સેક્શન ઈ જે 15 માર્ક્સનો છે. અહીંયા દેખાતું નહીં પણ આ 15 માર્ક્સનો છે, કારણ કે દરેકનો 5 ગુણ છે અને 3 પ્રશ્ન લખવાના છે બરાબર. એટલે ટોટલ 15 માર્ક્સનું છે આ સેક્શન ઈ. સેક્શન ઈમાં અમુક ચેપ્ટર નિયમિત જ હોય છે, જેમ કે આ ચેપ્ટર છે હા, અને આની અંદર આપણને આવે છે કેસ સ્ટડી આધારિત એક પ્રશ્ન આવે છે બરાબર. એના 5 માર્ક્સ બેઠા છે, એટલે કે આપણને આ ફાયદો કરાવનાર લાસ્ટ ક્વેશ્ચન છે તે 15 નંબરનો ક્વેશ્ચન એ સ્ટડી આધારિત હોય છે બરાબર. એટલે આપણને ફકરાનો અભ્યાસ કરવાનો હોય, કાં તો પછી એની અંદર આપણને કંઈક બીજું આપ્યું હોય, જેમ કે કોષ્ટક આપ્યું હોય તો એની અંદરથી આ જે પ્રશ્ન છે ને એના જવાબ આપવાના છે બરાબર. આના જવાબ આપ્યા પછી આપણે જોઈ શકીએ છીએ. અને એમાં આગળના પ્રશ્ન છે પ્રતીકોનું મહત્વ. પ્રતીકો કોના માટે યુઝ કરવામાં આવે છે, જેનાથી આપણને સમજી શકીએ છીએ અને જે ગૂંચવાડા ભર્યા જે વાક્ય હોય છે એને સરળતાથી સમજી શકીએ છીએ. એના માટે આ બધું લખવાનું છે. અને એ બી હોય બરાબર. જો એ બી સત્ય હોય, એ બી ટી હોય બરાબર, ટી હોય બંને બરાબર, તો પી ક્યુ અસત્ય હોય, એટલે કે પી અને ક્યુ અસત્ય હોય, એટલે કે એફ હોય બરાબર. તો નીચે જટિલ સંયુક્ત વિધાન સત્યતા કોષ્ટકની આકૃતિ સત્યતા મૂલ્યની આકૃતિ દર્શાવો અને આવૃત્તિનો સમાવેશ જે તે સત્યતા કોષ્ટકની કઈ હરોળ આવે છે તે સત્યતા કોષ્ટક રચીને દર્શાવો બરાબર. એટલે કે આની અંદર આપણે સત્યતા કોષ્ટક રચવાનો રહેશે બરાબર. એની પહેલા આકૃતિ પણ બનાવવાની રહેશે બરાબર. અને જો આ પ્રશ્ન છે, જો આપણે 5 તાર્કિક કારકો આપવામાં આવેલા છે બરાબર. નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી બરાબર. હવે આ 5 છે ને આપણી જોડે, એની અંદરથીનો કોઈ પણ એક પ્રશ્ન હંમેશા જો તમને અહીંયા નહીં પણ ધોરણ 12 બોર્ડમાં પણ આ પ્રશ્ન પૂછાય જ છે હંમેશા. તો આની અત્યારથી જ તૈયારી રાખો તો તમને ધોરણ 12માં પણ આ ફાયદો કરાવશે. અને આ વાર્ષિક પરીક્ષામાં આ પ્રશ્ન ફરજિયાત હોય જ છે. 5માંથી એક પણ તાર્કિક કારક પૂછાય છે અને પૂછાય જ છે. તો તમારે આની તૈયારી રાખવાની છે બરાબર. અને આ વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. હજી સુધી જો લાસ્ટમાં પણ તમે લોકો સબસ્ક્રાઈબ ન કર્યું હોય અમારી ચેનલને તો કરી લેજો, અને લાઈક વિડીયોને કરવાનું ભૂલતા નહીં. અને લાસ્ટમાં જો તમને આ વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જજો. અને આ પેપર અમારી સ્કૂલનું બનાવેલું છે બરાબર. હવે એમાં સ્કૂલ ડોન બોસ્કો હાઈસ્કૂલ છોટાઉદેપુરમાં આવેલી છું, રાઠોડ વિસ્તારનો વિદ્યાર્થી છું. આ પ્રશ્નપત્ર અમારી સ્કૂલમાં બનાવવામાં આવેલું છે બરાબર. અને આ પેપર અમારે જે પૂરા ડિસ્ટ્રિક્ટમાં વધારે એ નહીં, એટલા માટે સ્કૂલમાંથી જ કાઢીને આપવામાં આવે છે બરાબર. તો થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ આપ સર્વનો આભાર. અને હજી સુધી વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય, વિડીયોને લાઈક નહીં કરી હોય તો કરી દેજો. અને ધોરણ 12 માટે પણ આ ચેનલ આપણે ચાલવાની છે, તો આપ સર્વ સબસ્ક્રાઈબ કરી ધોરણ 12માં આવો અને હું રાહ જોઈ રહ્યો છું. તો આપ સર્વનો આભાર. ઓકે, થેન્ક યુ. વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ.